હેલો મિત્રો, વેલકમ ટુ ઇન્સાઇટ્સ ઇન્ટુ. આપણે એએમસી સહાયક જુનિયર ક્લાર્કની જે લેક્ચર સિરીઝ છે એમાં આપણે બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર માટેનું લેક્ચર મતલબ સ્ટ્રેટેજી વિડીયો છે જે રણનીતિ બનાવવા માટેનો વિડીયો જ આવી ગયો છે, જેમાં આપણે બુક્સ રણનીતિ કઈ રીતે પ્રિપેર કરવું અને સિલેબસને સમજવું. સિલેબસમાં બીજું કંઈ નથી, બસ એટલું જ લખ્યું છે બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર, પણ એને પણ સમજવું પડશે કારણ કે આપણે 15માંથી ઓછામાં ઓછો 1 માર્ક જ કપાવવા દેવાનો છે. આપણે 14 થી 15 માર્ક લેવાના છે. કઈ રીતે લેવા, કઈ રીતે શું સ્ટ્રેટેજી કરવી, એક્ઝામ આવે તે પહેલાં કેટલું તૈયાર કરી રાખવું, એ બધી જ વાતો આપણે આમાં કરીશું. તો આપણે શરૂ કરીએ ઇન્સાઇટ્સ ઇન્ટુમાં. અહીંયા આપણે જીપીએસસી, સીમેન્સ, એસઆઈપીએસઆઈ બધા જની સિલેબસ, સ્ટ્રેટેજી, બુક રિસોર્સિસ, આન્સર રાઇટિંગ બધાની વાતો કરીએ છીએ. ઠીક છે, પણ પહેલાં આપણે સમજીએ કે હકીકતમાં આ એએમસી જુનિયર ક્લાર્કમાં બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર કઈ રીતે આપણે શું સમજવું પડશે. ઠીક છે ને, તૈયાર કરવા માટે. તો આ જે લેક્ચર છે, આજનો જે વિડીયો છે એ સેકન્ડ છે. એના પહેલાં એક વિડીયો આવી રીતે આવી ગયો છે જેમાં મેં આ રીતે બધું જ સમજાવ્યું છે. ઠીક છે, આ વિડીયો પૂરો સ્ટ્રેટેજી વિડીયો છે. આખા એએમસી સહાયક જુનિયર ક્લાર્કની પૂરી એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી તેના માટેનો આખો વિડીયો છે. આઈ થિંક 30 મિનિટનો અથવા તો 20 મિનિટનો છે. 2xમાં તમે જોઈ શકો છો આ વિડીયો પૂરો થયા પછી. પણ એમાં તમને કહી દઉં મેં શું ડિસ્કસ કર્યું છે. એમાં મેં સિલેબસ સમજાવ્યો છે આખો, ગ્રામરથી લઈ ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, જીએસ, ત્યારબાદ કોમ્પ્યુટર, એ બધા જ જે મેં ટોપિક્સ છે એ સિલેબસ મેં ડિટેલમાં સમજાવ્યા છે આ વિડીયોમાં. ત્યારબાદ ટોપિક્સની તૈયારી કઈ રીતે કરવી એની મેથડ ઉપર મેં વાત કરી છે. અને એ મેથડમાં રણનીતિ, કે હકીકતમાં એક સરપ્રાઈઝ રણનીતિ આપી છે કે કઈ રીતે મહત્વના પ્રમાણે, મતલબ કે બધા ટોપિક્સના સરખા મહત્વથી નથી કરવાનું. ભલે 2 ટોપિકના માર્ક 15 અને 20 હોય, ઠીક છે, પણ આ ટોપિક અને આ ટોપિકમાં ફરક છે. એ કઈ રીતે કરવો એ બધી જ વાતો મેં આ વિડીયોમાં કરી છે. પણ પહેલાં આપણે અત્યારે શરૂ કરીએ આ વિડીયો ઉપર વાત કરીએ કે જેના માટે આપણે અહીંયા તમે થંબનેલ જોઈએ ને, ક્લિક કર્યું છે. તો આ સિરીઝનો સેકન્ડ વિડીયો છે. આ જ રીતે જેવી રીતે મેં બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર એક ટોપિક લીધો છે, એવી રીતે બધા જ ટોપિક પર અલગ અલગ વિડીયોઝ બનાવી અને હું તમને ગાઈડ કરતો રહીશ કે કઈ રીતે બધું તૈયાર કરવાનું છે. જેમાં હરેક ટોપિક માટે બુક્સ, રણનીતિ, સિલેબસ સમજાવીશ, રણનીતિ સમજાવીશ અને બુક્સ કહીશ કે અહીંથી તમે કરશો તો તમને વધારે માર્ક મળી રહેશે. બિકોઝ લાસ્ટમાં આપણું ધ્યેય શું છે? માર્ક લેવાનું, માર્ક લઈ અને જોબ લેવાનું. આપણે અહીંયા કોઈ પીએચડી કે માસ્ટરેટ કરવા નથી આવ્યા. ઠીક છે, તો હવે ક્વેશ્ચન થાય બધાને કે ભાઈ વિડીયોની જરૂરિયાત શું પડી, કે ભાઈ તમે ડાયરેક્ટ બુક્સ કહી દો ને, તમારે શું વિડીયો બનાવવાની જરૂર છે. હું તમને ડાયરેક્ટ બુક્સ કહી પણ દઈશ, છતાં પણ તમે લખવું હોય ત્યાં લખી લો. તમે પૂરા 15માંથી 14 માર્ક, 13 માર્ક, 12 માર્ક પણ નહીં લઈ શકો. તો કઈ રીતે આપણે 15માંથી 15 લેવું? બિકોઝ એક્ઝામ ઇઝી છે એટલા માટે બધા જ લોકો મહેનત કરશે અને બધા જ લોકો માર્ક લાવશે. તો આપણે એવું શું કરીએ જેથી આપણે બીજા બધા 12, 13 લાવતા હોય તો આપણે 14, 15 માર્ક લાવીએ. બિકોઝ તમને પણ ખબર છે કે 1 માર્ક, 2 માર્કે આપણે બહાર નીકળી જતા હોય છે. ઠીક છે, તો આપણે એ કરવાનું છે. આપણે આ વિડીયો જોઈ, આ 10 મિનિટનો અથવા તો 15 મિનિટનો વિડીયો જોઈ અને આપણે બીજા બધા કરતાં +1, +2 અથવા તો +3 માર્ક લેવાના છે, જેથી કરી અને આપણે આ 15માં એક્સેલ કરી શકીએ. આવી રીતે બધા જ સબ્જેક્ટ જેટલા પણ ટોપિક્સ છે, જે 6 કે 7 ટોપિક્સ છે, એ બધા ટોપિક પર આવા સેપરેટ વિડીયોથી હું સમજાવીશ કે આ ટોપિકમાં તમે કઈ રીતે મહેનત કરશો તો તમને આગળ ફાયદો થશે. ઠીક છે, અહીંયા આપણે ડાયરેક્શન, મતલબ એક ડાયરેક્શન ખબર પડે, કારણ કે બધા ટોપિક તૈયાર કરવા માટેની ડાયરેક્શન અલગ અલગ હોય છે. આ વિડીયોમાં હું સમજાવવા જત બધાની ડિટેલ તો બહુ જ લાંબો વિડીયો થઈ જત. અહીંયા મારે એક્ઝામ શું છે, એક્ઝામ કઈ રીતે તૈયાર કરવી એ સમજાવવાનો મારો ધ્યેય હતો, એટલા માટે મેં માત્ર એટલું જ સમજાવ્યું છે. પણ હવે અહીંયાથી આપણે આ સેકન્ડ વિડીયો આવી ગયો છે બેઝિક્સ ઓફ કોમ્પ્યુટરનો. એવી રીતે બધા ટોપિક પર એક સેપરેટ વિડીયો લઈ અને આપણે ડિટેલમાં સમજશું કે આને કઈ રીતે, આ ટોપિકને કઈ રીતે તૈયાર કરવો. ઠીક છે, તમારું આઈ થિંક 1 વીક અથવા તો 1.5 વીક, મતલબ કે 10 દિવસમાં તમને બધા ટોપિક ક્લિયર થઈ જશે અને તમને ખબર પડી જશે કઈ રીતે કરવું. અહીંયા તમે ક્લાસીસ કરતા હોય કે ના કરતા હોય કંઈ ફરક નથી પડતો. મારું કામ શું છે કે તમે જે વાંચો છો અથવા તો તમારી પાસે બુક્સ છે અથવા તો તમને બુક્સની કંઈ ખબર નથી અથવા તો તમે ક્લાસીસ કર્યા છે તો એનો યુઝ કઈ રીતે કરવો, બસ મારે તમને એ શીખવાડવાનું છે. અહીંયા તમે ક્લાસીસ કર્યા નથી કર્યા કંઈ ફરક નથી પડતો. ઠીક છે ને, આ વિડીયો માટે તો સમજો તમે 10 મિનિટમાં તમે બીજા બધા કરતાં +1, +2, +3 આ ટોપિક માટે અને ઓલ ઓવર આખા પેપરમાં 15થી 20 માર્ક તમે બીજા કરતાં એક્સ્ટ્રા ખેંચી શકશો. માનો મારું વિડીયો પૂરો થશે ત્યાં સુધી તમને સમજાઈ જશે કે હું આવું કેમ કહું છું. તો આપણે પહેલાં સિલેબસ પર નજર કરીએ. તો આવો સિલેબસ આપ્યો છે એમસીએ જુનિયર ક્લાર્કનો અને MCQ ટેસ્ટ લેવાનું છે. એમાં પર્સન્ટેજ જ વેઇટેજ આપ્યું છે. હવે એવું કીધું છે કે વેઇટેજનું ફિક્સ નથી, વેઇટેજ વેરી કરી શકે છે. ઠીક છે, તો હવે આપણે એકવાર સમજીએ કે બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર છે 15 માર્કનું છે અને બીજા બધામાં ધારો કે GS 20 માર્કનું છે. હવે સિમ્પલ એક બેઝિક ઓફ કોમ્પ્યુટર છે, ખાલી 15 માર્કનું પૂછી લીધું. આ આખા પેપરમાં સૌથી ઇઝીએસ્ટ કોઈ વસ્તુ હોય તો આ છે કોમ્પ્યુટર. હવે તમે એમ કહેશો કે સર તમે લાસ્ટ વિડીયોમાં તો તમે એવું કીધું છે કે આ ખાલી ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી. પણ તમે સમજો, સૌથી નાનો સોર્સ અને સૌથી વધારે લઈ શકે એવો માર્ક છે, કારણ કે બેઝિક વસ્તુ સૌથી વધારે આમાં જ પૂછવાના છે. હવે આપણે સમજીએ કે બેઝિક એટલે શું. બેઝિક એટલે કે તમે પહેલાં આ ક્વેશ્ચન સમજો કે શા માટે બેઝિક કોમ્પ્યુટર, પછી આપણે સમજીએ બેઝિક એટલે શું.
બેઝિક કોમ્પ્યુટર એટલા માટે બીકોઝ તમે જે જોબ કરવાના છો સહાયક ક્લાર્કની, તો એ જોબમાં તમારે કોમ્પ્યુટર વર્ક આવી શકે છે. ઠીક છે, તો તમારે ઓપરેશનમાં મતલબ કે જે ઓપરેટિંગ કરવાનું છે એમાં એટલીસ્ટ તમે પાવર હોવો જોઈએ એ ચેક કરવા માટે. અને તમને એ પણ ખબર છે એસએસસીની રિક્વાયરમેન્ટ આપી છે નોટિફિકેશનમાં. તો એટલા માટે બેઝિક છે. બેઝિક એટલે અહીંયા એક વસ્તુ ખાસ સમજવાની છે કે ઓપરેશન મતલબ કે તમને સરખી રીતે ચલાવતા આવડે એ રીતે. પણ હવે તમને એવું થાય કે સર ચલાવતા આવડે તો કેમ એવા બધા શોર્ટ ફોર્મ પૂછે છે કે ભાઈ પીડીએફનું ફૂલ ફોર્મ બતાવો અને એવા બધા ક્વેશ્ચન કેમ પૂછે છે? તો હવે સમજો એ લોકોનું કામ છે કોમ્પિટિશન કટ કરવાનું. એટલા માટે બેઝિક કોમ્પ્યુટરમાં જે પણ વસ્તુ આવતી હશે તરીકે ફોર્મેટ્સ છે અથવા તો હાર્ડવેર છે સોફ્ટવેર છે બધાની ડિટેલ આવતી હશે માઇન્યુટ, એ બધી વસ્તુ અહીંયા એ લોકો પૂછી શકે છે. પણ તમે એકવાર હકીકતમાં એક વસ્તુ સમજો તમે કે અહીંયા કોઈ એક્સપર્ટીઝની જરૂર નથી. હવે તમે અહીંયા બાઇનરીના દાખલા ગણવા માટે બેસી જાઓ કે ભાઈ બાઇનરી મતલબ 1001 આને શું કહેવાય આને શું કહેવાય, તો એવું નથી પૂછાવાનું. એકવાર 2019નું જે લાસ્ટ સહાયક જુનિયર ક્લાર્કનું પેપર પૂછાણું છે એને ડાઉનલોડ કરીને જુઓ કે કોમ્પ્યુટરના ક્વેશ્ચન્સ કેવા પૂછાણા છે. સૌથી પહેલા લોકો આ કરશે, ઠીક છે, આ વિડીયો પૂરો કરીને, કે એમાંથી ચેક કરશે કે બેઝિક ઓફ કોમ્પ્યુટરના મતલબ બેઝિક કોમ્પ્યુટર સબ્જેક્ટના કેવા ક્વેશ્ચન્સ પૂછાણા છે. તમે જોઈને અચંબિત થઈ જશો કે એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછાણા છે કે જે તમે નોર્મલી કોઈ પણ મટીરિયલ વાંચીને તમે કરી શકો છો. ઠીક છે ને? તો આપણને એમ થાય કે આ ટોપિકનું મહત્વ શું છે એ હકીકતમાં આપણે સમજવું પડશે. તો હવે લાસ્ટ વિડીયોમાં જે મેં તમને આગળ કહ્યું એ વિડીયોમાં મહત્વના આધારે બધા ટોપિકને આવી રીતે 3 પાર્ટમાં વહેંચ્યા છે. ઠીક છે, 3 પાર્ટ ક્યાં છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ, લાસ્ટ રિસોર્ટ. હવે આ હું અત્યારે સમજાવવા નહીં બેસું બીકોઝ એ મેં લાસ્ટ વિડીયોમાં બહુ જ સરસ રીતે સમજાવી દીધું છે. આખું પેપર મતલબ આ સમજાવીને જ મેં કહ્યું છે કે આખું પેપર કઈ રીતે તૈયાર કરવું. એમાં ક્યાંક છે અહીંયા ઇમ્પોર્ટન્ટમાં બેઝિક ઓફ કોમ્પ્યુટર. ઠીક છે ને? હવે અહીંયા ટોટલ એના 40 માર્ક થાય છે આ પોર્શનના અને આના 15 માર્ક. પણ હવે કોઈને પણ એક ક્વેશ્ચન થાય કે સર હવે આ ટોપિક તૈયાર કઈ રીતે કરવો એના પર તો વાત કરો. બીકોઝ આ બધી ડિસ્કશન આપણે લાસ્ટ વિડીયોમાં કરી લીધી છે જે તમને યા તો નીચે હું લિંક આપી દઈશ યા તો વિડીયોના એન્ડમાં તમને એન્ડ સ્ક્રીન આપી દઈશ અથવા તો તમે મારી ચેનલ પરથી જોઈ અને તમે મેળવી શકો છો. ઠીક છે ને? શરૂઆતમાં મેં એનું થંબનેલ પણ બતાવી દીધું છે કે વિડીયો કેવો દેખાય છે. તો આમે ત્યાં બહુ જ સરસ રીતે સમજાવ્યું છે એટલે આ વિડીયો પૂરો કરી પહેલા આ વિડીયો ખાસ જોજો એટલે તમને ખબર પડશે કે આખા પેપર માટે કઈ રીતે તૈયાર કરવી, આખી એક્ઝામ સમજાવવા માટે આ વિડીયો જરૂરી છે. ઠીક છે ને? જે મેં અહીંયા બતાવ્યું છે. હવે આપણે અત્યારે કોમ્પ્યુટર ઉપરની વાત કરીએ કે ભાઈ આ ટોપિક તૈયાર કઈ રીતે કરવો. તો હવે એના માટે મેં 5 સ્ટેપ મેથડ આપી છે. આ 5 સ્ટેપ મેથડ તમે કરી લો, હું તમને ગેરંટી આપું છું એટલીસ્ટ તમે 14 થી 15 માર્ક ખેંચી જ શકશો કોમ્પ્યુટરમાંથી. અથવા તો કોઈ એવો ક્વેશ્ચન પૂછી લીધો કે કોઈને નથી આવડતો તો ઓબ્વિયસલી નથી જ આવડવાનો. તો પણ છતાં પણ તમે બધા કરતા +1 અથવા તો +2 માર્ક ખેંચી શકશો. હવે હું આવું કેમ કહું છું? તો હવે આ એક મેથડને સમજીએ કે તૈયારી કઈ રીતે કરવી. પહેલાં તો નોટ્સ અથવા તો વાંચન. નોટ્સ બનાવવાની અહીંયા જરૂર નથી. ગ્રામરમાં મેથ્સમાં નોટ્સ બનાવવાની જરૂર પડશે એ મેં લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કર્યું છે અને આવતા વિડીયોઝમાં જે હું સેપરેટ ટોપિક પર વિડીયો લઈશ તેમાં હું સમજાવીશ કે નોટ્સ ક્યાં અને કઈ રીતે બનાવી. તમને સિમ્પલ પણ બતાવીશ, એક્ઝામ્પલ પણ બતાવીશ કે કઈ રીતે નોટ્સ બનાવવી. હવે અહીંયા આપણે જરૂરી શું છે? વાંચન. અહીંયા હું નોટ્સ બનાવવાની શું કામ ના પાડું છું? બીકોઝ તમારી પાસે કોઈ મટીરિયલ હોય વેલ એન્ડ ગુડ, અથવા તો હું તમને મટીરિયલ સજેસ્ટ કરીશ આગળના વિડીયોમાં, મતલબ આ જ વિડીયોમાં આગળ જતા. એક બેઝિક લેવલનું મટીરિયલ વાંચવાનું છે. શું કામ બેઝિક લેવલનું? બીકોઝ કે બેઝિક કોમ્પ્યુટર પૂછવાના છે. આમાં કોઈ આપણે એક્સપર્ટીઝની જરૂર નથી. ઠીક છે? એટલા માટે કાં તો તમારી પાસે હોય તો વેલ એન્ડ ગુડ, એક જ મટીરિયલ રાખવાનું છે આપણે, અથવા તો હું સજેસ્ટ કરીશ એ મટીરિયલ. મારું મટીરિયલ આઈ થિંક 20 કે 22 પેજનું છે. મારું એટલે ખુદ મેં નથી બનાવ્યું અને બનાવવાની મહેનત કરવાની પણ ના હોય. બધા ક્લાસીસ આપણા માટે તૈયારી કરે છે. આપણે બસ એક સારું એમાંથી શોધી અને વાંચી નાખવાનું, એક્ઝામ પાસ કરીને વાહ વાહ. ઠીક છે? આપણે ખોટી મહેનત નહીં કરવાની. આપણે મહેનત શેમાં કરવાની? એક્ઝામ પાસ કરવામાં. એટલે હું તમને જે મટીરિયલ સજેસ્ટ કરીશ તો તમારું મટીરિયલ છે બેઝિક લેવલનું. ઠીક છે? આમાં કોઈ તમે હવે 400 પેજની કોમ્પ્યુટરની બુક ઉપાડી આવો તો એનું કંઈ કામ નથી અહીંયા, બીકોઝ આ લોકો બેઝિક પૂછવાના છે. તો હવે એનું આપણે પહેલાં વાંચન કરીશું. હવે અહીંયાથી પોઈન્ટ પૂરો થશે? નહીં, પોઈન્ટ અહીંયા પૂરો નહીં થાય. પછી શું કરીશું? પ્રેક્ટિસ. હવે આ પોર્શન મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ વસ્તુ મારે તમને કહેવી છે કે પ્રેક્ટિસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બીકોઝ પ્રેક્ટિસથી જ તમને યાદ રહેવાનું શરૂ થશે. એટલા માટે પ્રેક્ટિસ ક્વેશ્ચનનું બહુ જ મોટી બેંક હું તમને લિંક આપી દઈશ. જે કોમેન્ટ સેક્શન છે એની ફર્સ્ટ કોમેન્ટમાં તેની લિંકો હશે. ઘણા બધા ક્વેશ્ચન્સ છે. તમે પ્રિન્ટ કાઢવી તો પ્રિન્ટ કાઢો, ફોનમાં કરવું હોય તો ફોનમાં સોલ્વ કરો, કોઈ પણ રીતે સોલ્વ કરી શકો, પણ સોલ્વ કરવાનું છે. ક્યારે? એકવાર મટીરિયલને વાંચ્યા પછી. તમારું કોઈ મટીરિયલ, જે પણ મટીરિયલ તમારું મટીરિયલ હોય, મેં આપ્યું એ મટીરિયલ, એમને એકવાર એક વખત 2 વખત શાંતિથી વાંચો. એ વાંચતા તમને વધીને 2 દિવસ લાગશે. વધીને 20 થી 30 પેજનું મટીરિયલ હશે બેઝિક કોમ્પ્યુટર માટે. 2 થી 3 દિવસ માંડ લાગશે. પ્રેક્ટિસ ક્વેશ્ચન ઉપાડો, તેના બાદ પ્રેક્ટિસ ક્વેશ્ચન કરવાનું શરૂ કરો.
હવે જે હું લિંક આપીશ એ ગૂગલ ડ્રાઈવની લિંક છે, તેમાંથી ડાઉનલોડ કરી લેજો, બિકોઝ ક્યારેય પણ ગૂગલમાંથી ડિસઅપિયર થઈ શકે છે. એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ છે, ઠીક છે. તો એ કોમેન્ટ સેક્શનમાં ફર્સ્ટ કોમેન્ટમાં મેં નીચે લખ્યા હશે, એની લિંકો હશે, 3 થી 4 ડોક્યુમેન્ટ હશે, એ ખાલી ક્વેશ્ચન્સને જ છે. તો એ ડાઉનલોડ કરી લેજો અને એમાંથી પ્રેક્ટિસ કરજો. હવે અહીંયા પૂરું થાય છે? નહીં, હજુ આપણો ત્રીજો સ્ટેપ, બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ બાકી છે, કે જ્યાં આપણે 2 થી 3 માર્ક ગેઇન કરવાના છે. હવે એને મેં એનરીચ નામ આપ્યું. એનરીચનો મતલબ શું, તો હવે તમને સમજાવું. ધારો કે તમે અહીંયા હાર્ડવેર વાંચ્યું, પછી તમે પ્રેક્ટિસ આપવા ગયા, તો પ્રેક્ટિસમાં કોઈ એવો એક ક્વેશ્ચન પૂછાણો કે જે તમારી નોટ્સમાં નહોતો અથવા તો તમારા મટીરિયલમાં નહોતો. તો હવે આપણે શું કરશું કે આ જે ક્વેશ્ચન પૂછાણો કે જે આપણે નથી આપણી નોટ્સમાં, નથી આપણે સાંભળ્યું પણ નથી, તો આપણું જે મટીરિયલ છે એની પાછળ એક કોરું પેજ જોડી દઈશું. એ કોરા પેજમાં આપણે શું કરશું કે આમાંથી જે પણ આપણને પ્રેક્ટિસ ક્વેશ્ચનમાંથી નવી વસ્તુ મળી તેને આપણે લખતા જઈશું. એ રીતે આપણે આપણું જે મટીરિયલ છે એને એનરીચ કરશું. એટલા માટે મેં લખ્યું એનરીચ. એનરીચ એટલે કે વધારવું, ઘડામણ કરવું, એટલે એનરીચ કહેવાય. તો આ આપણું થર્ડ સ્ટેપ છે. લોકો આ જ નથી કરવાના, ત્યાં જે 2 થી 3 માર્ક ચૂકી જવાના, આપણે એ જ 2 થી 3 માર્ક લઈ લેવાના છે. એટલે આ પ્રેક્ટિસ ધારો કે તમારે 2 અથવા તો 3 દિવસ તો બહુ જ મેક્સિમમ કહેવાય, મેક્સિમમ 2 દિવસમાં પતી જાય. બાકી તમારે પ્રેક્ટિસ કરવાના 2 થી 3 દિવસ, તો 3 થી 4 દિવસમાં આ 15 માર્ક તમે આસાનીથી લઈ શકો છો. તમે પ્રેક્ટિસ કરો, તમે ચેક કરો, ખોટું પડ્યું તો એકવાર મટીરિયલમાં જઈને ચેક કરો કે આ મટીરિયલ મારા હતું નહીં, મને યાદ નથી આવ્યું. હવે ખોટું પડે છે તો શું વિચારવાનું છે, પેલું વસ્તુ કે મને યાદ નથી આવ્યું એટલા માટે છે, તો વાંચી લો કે કેમ મને યાદ નથી આવ્યું, ક્યાં હતું, શું હતું, કેમ યાદ રાખવું. બીજું, મારા મટીરિયલમાં જ નથી તો એનરીચ કરી લો, એડ કરી દો કે ભાઈ આ વસ્તુ મારા મટીરિયલમાં નથી, અહીંથી મળશે. આ 2 વસ્તુથી જ આપણે એને એનરીચ કરીને આપણું મટીરિયલ બેસ્ટ બનાવશું. અને એનરીચ કરવામાં હવે કેવું થશે, ઘણા લોકો શું કરશે, પહેલા એક મટીરિયલ વાંચશે, પછી એમ લાગશે સારું નથી, બીજા મટીરિયલમાં જશે એને એમ લાગશે સારું નથી, ત્રીજા મટીરિયલમાં જશે એને એમ લાગશે આ પણ ઘટે છે. મારું માનો તમે, કોઈ મટીરિયલ કમ્પ્લીટ નથી હોતું, કોઈ મટીરિયલ બેસ્ટ નથી હોતું. શું કરવું પડે છે, એનરીચમેન્ટ કરવું પડે છે. એટલા માટે બહુ જ મોટી જે પ્રેક્ટિસ ક્વેશ્ચન બેંક છે એ હું આમાં લિંક કરવાનો છું, તમે ખાસ ડાઉનલોડ કરી લેજો. પ્રેક્ટિસ કરશું, ખોટા પડશે અથવા તો સાચા પડે, સાચો ભલે પડી જાય છતાં પણ જોવાનું કે અમારી નોટ્સમાંથી આવ્યો છે, નથી આવ્યો તો એનરીચ કરો. આ 3 સ્ટેપથી આપણે બીજા બધાથી આ 15 માર્કમાં 2 થી 3 માર્ક આગળ વધી જશું. અને આ તમે બિલીવ કરજો, તમે એકવાર કરશો ત્યારે તમને ખબર પડશે. પછી શું કરવાનું, રિવિઝન. એટલે ફરી અહીંયા આવશું, નોટ્સ એકવાર વાંચન કરશું, તમારું મટીરિયલ, મારું મટીરિયલ, એનરીચ કરેલું મટીરિયલ, મતલબ કે જે મટીરિયલ છે એની પાછળ આપણે 4 થી 5 જે એક્સ્ટ્રા પેજ જોડ્યા છે, ઠીક છે, એને વાંચીશું, પછી ફરીથી રિવિઝન પ્રેક્ટિસ કરીશું, પછી જો જરા છતાં પણ આપણને નવું કંઈ જાણવા મળે તો એનરીચ કરીશું. મટીરિયલની દોડમાં નથી પડવાનું. ભલે બધા પડતા, ભલે બધા કરી લેતા, ભલે બધા 1-2 માર્ક ગોતી લેતા, એ લોકો ઓલરેડી 10 કે 11 માર્કે હશે, એ નવું મટીરિયલ ગોતી અને 1 માર્ક એડ કરશે તો પણ 11-12 જ જશે. આપણે આ બંને કરી, પ્રેક્ટિસ કરી, આપણે 14-15 પહોંચવાનું છે. એટલા માટે આ પોર્શન અને આ પોર્શન બહુ જ ખાસ છે, ઠીક છે. બધા ક્લાસીસ અહીંયા આવીને તમને સમજાવી દેશે કે આ છે. હવે તમે સમજો, કોમન સેન્સની વસ્તુ છે. હવે પીડીએફ છે તો એનું ફૂલ ફોર્મ તમને વાંચતા આવડે છે, એ મારે તમને સમજાવવાનો બેસવાનું હોય કે પીડીએફનું ફૂલ ફોર્મ આવું થાય. હવે www છે તો એનું ફૂલ ફોર્મ વર્લ્ડ વાઇડ વેબ થાય. તો એ મારે તમને આ શું ભણાવવાનું જ વસ્તુ છે કોઈ? તમે ગ્રેજ્યુએટ છો અથવા તમે 12 પાસ છો, તમને આ વસ્તુ વાંચતા આવડે છે કે www નું ફૂલ ફોર્મ આ થાય છે. એ ભણાવવા ના બેસવાનું હોય. એને યાદ રાખો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસમાં ખોટું પડે તો ફરીથી એનરીચ કરો, ફરીથી રિવિઝન અને રિપીટ આખી પ્રોસેસ. બસ આ જ છે તૈયારી. અને આ તૈયારીથી તમને 14 થી 15 માર્ક મળશે. એટલે કોઈ રાહ જોઈને નહીં બેસતા કે કોઈ મને આવીને કહે કે www નું ફૂલ ફોર્મ શું થાય, પીડીએફ નું ફૂલ ફોર્મ શું થાય. બધું મટીરિયલમાં લખ્યું છે ને, ગુજરાતીમાં લખ્યું છે. શાંતિથી જઈને વાંચો, વિચારો, યાદ રાખો, પ્રેક્ટિસ કરો, ભૂલ પડશે એનરીચ કરો. બસ આ જ પ્રોસેસ કરવાની છે. રિવિઝન કરશું, ફરીથી રિપીટ કરશું. એક્ઝામ આવે એ પહેલા આ પૂરા સ્ટેપ, જે 5 સ્ટેપ છે, એને 3 થી 4 વખત કરી નાખશું. જો તમે આ કરી શકશો તો 14 થી 15 માર્ક લેવાતા તમને કોઈ નહીં રોકી શકે. પણ આ કરવું અઘરું છે. તમે લોકો એક વખત કરીને થાકી જશો, મને ખબર છે. ઘણા લોકો, જેટલા લોકો આ વિડીયો જોશે એમાંથી હાર્ડલી 10% કરી શકે, તો હાર્ડલી 10%. એટલા માટે ફર્મલી બિલીવ કરવા માટે કોમેન્ટ કરો કે હા હું કરીશ. કોમેન્ટ કરીને મને લખો. હવે અમે એક નોટ લખી છે અલગથી કે પ્રેક્ટિસ વગર અર્થવિહીન છે. ઘણા લોકો આ જ નથી કરતા, પ્રેક્ટિસ જ નથી કરતા, એની માટે ટાઈમ જ નથી કાઢતા. હવે શું થશે
તમે વિચારો આપણા જે 5 સ્ટેપ છે એમાં તમે પ્રેક્ટિસ જ નથી કરતા એટલે તમે ખાલી ફર્સ્ટ સ્ટેપે જ અટકી જશો. તમે એમ વિચારશો કે એકવાર વાંચી લો, રિવિઝન કરી લો, પાછું વાંચી લો, રિવિઝન કરી લો. તમે એક વસ્તુ સમજો કે જમવાનું જમીએ રાખીએથી તબિયત સારી નથી રહેતી, જોડે નીકળવું પણ જોઈએ બધું. એને આપણે શું કહીએ? કોન્સ્ટિપેશન. હવે તમને એમ લાગશે કે આ વસ્તુ અહીંયા ડિસ્કસ કરવાની શું જરૂર છે? સમજાવું તમને. તમે વાંચ્યું, મગજમાં ભર્યું, પણ ક્યાંક કાઢવાની તો પ્રેક્ટિસ કરો. બીકોઝ એક્ઝામમાં તમારે કાઢવાનું છે. તમે અત્યારે 15 કલાક વાંચો, 16 કલાક વાંચો, 24 કલાક વાંચો, સૂતા જ નથી આખો દિવસ તમે 7 દિવસ માટે, તો પણ તમે 1 કલાક અથવા તો 2 કલાકમાં જો કંઈ પ્રોડ્યુસ ના કરી શક્યા, યાદ ના કરી શક્યા, તો શું કામનું? એ યાદ કરવાનું આપણે અહીંયા શીખવાનું છે પ્રેક્ટિસ કરતી વખતે. અને જે કંઈ ઘટે એને આપણે એનરીચ કરીશું. બસ આ વાત એટલા માટે મેં લખ્યું છે, પ્રેક્ટિસ વગર બધું અર્થવિહીન છે. થઈ ગયું? આ બધી વસ્તુ આપણને સમજાઈ ગઈ છે. તો હવે આગળ વધીએ આપણે કે બુક લિસ્ટ શું હશે. હવે કશું સમજો, મેં તમને કહી દીધું છે કે વાંચન માટે હું તમને કાં તો તમારું કોઈ મટીરિયલ હોય પણ બેઝિક લેવલનું, આ ડિસ્ક્લેમર છે, કોઈ હાઈપર લેવલનું આપણે નથી જોતું મટીરિયલ. એટલે બેઝિક લેવલનું મટીરિયલ જે હું વિડીયો મેં જે આપણી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે કે કોમ્પ્યુટર માટે કયું મટીરિયલ સારું રહેશે. ઠીક છે, એમાં તમારે કોઈ નવું મટીરિયલ લેવાની જરૂર નથી, બીકોઝ આ બેઝિક લેવલનું પૂછવાનું છે. આમાં કોઈ તમારે હાર્ડ એન્ડ ફાસ્ટ એટલું બધું ડિટેલમાં ડેપ્થમાં જવાની જરૂર નથી, આપણે એક્સપર્ટીઝની જરૂર નથી. એ મટીરિયલ મેં ગ્રુપમાં મેસેજ નાખી દીધો છે ચેનલમાં, આપણી ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તમે જોઈન કરી શકો છો. હવે પ્રેક્ટિસ માટેના જે પણ છે એમને હું ટેલિગ્રામ ચેનલમાં પણ નાખી દઈશ, અને જે પિન્ડ કોમેન્ટ છે, પહેલી કોમેન્ટ, એ કોમેન્ટમાં લિંકો હશે. એ લિંકોમાંથી એક PDF ખુલશે ડ્રાઈવની, એને ડાઉનલોડ કરી લો તમારા ડિવાઇસમાં, કારણ કે એને જ આપણે લાસ્ટ સુધી એનરિચમેન્ટ કરવામાં કામ કરવાની છે. ઠીક છે, એનો જ થયો. હવે એક વસ્તુ ખાસ સમજો કે મેં આજે વાતો કરી છે એ સમજવા માટે તમારે આ વિડીયો ખાસ સમજવો જોશે કે આ વિડીયોમાં મેં શું શું વાત કરી છે. અહીંયા મેં આખું એક્ઝામ કઈ રીતે સમજવી એના વિશે મેં વાત કરી છે. એટલે આ વિડીયો ખાસ જોઈ લો. અને મારો ટાર્ગેટ છે કે નેક્સ્ટ મંથ જે જૂન છે, જે આ વિડીયો અપલોડ થશે આઈ થિંક ફર્સ્ટના, તો જૂન મહિનામાં મારે 100K કરવાની ઈચ્છા છે. એટલા માટે સબસ્ક્રાઇબ કરો, અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે, બટન આવશે સબસ્ક્રાઇબ.